કે ભાઈ ખરેખર મેં તમને કહ્યું એમ કે શિક્ષક એ શાળાને સમર્પિત થઈ જવું. બહુ સરસ, શાળામય થઈ જવું. હા, શાળામય થઈ જવું અને પોતાને જે કંઈ બાળકોમાં આપવાનું છે એની તૈયારી કરવી જોઈએ, એમાં જ પોતાનો સમય કાઢવો જોઈએ. બરાબર. એ લોકો નિયમ લાવ્યા કે પ્રાઇમરી સેક્શનની અંદર આજે સ્પેશિયલ સબ્જેક્ટ જેમ કે ચિત્રકામ, સંગીત, પીટી, હસ્તકામ, એના સ્પેશિયલ શિક્ષકોની જરૂર નથી એવો નિર્ણય લઈ એમણે 1995 થી નવા શિક્ષકોની ભરતી બંધ કરી. અત્યારે આપણી ગવર્મેન્ટે આપણે દુઃખ લાગે, મને એવું જાણવા મળ્યું છે કે ગુજરાતની અંદર લાઇબ્રેરીની ગ્રાન્ટો બંધ કરવામાં આવી છે. ચાણક્ય ખૂબ સરસ કીધું છે કે પ્રલય અને નિર્માણ બેઉ શિક્ષકના ખોળામાં જન્મ લેતા હોય છે. તો એવા અમારા શિક્ષક જેનાથી અમને ચિત્રકલા શું હોય, સંગીત શું હોય, જીવન કેવી રીતના જીવવું, વ્યક્ત કેવી રીતના કરવું, એ શીખવા મળ્યું હોય તો વન એન્ડ ઓનલી શ્રી રોહિત રાઠોડ સર છે, જેમની પાસેથી મેં આ ઇન્સ્પિરેશન 4થા ધોરણમાં લીધું હતું. અને એ ઇન્સ્પિરેશન હજી પણ મારા ઘરના પેઇન્ટિંગ સ્વરૂપે, મારી લાઈફસ્ટાઈલ, મારા કપડાના સિલેક્શનમાં પણ ઝળકે. અને મને ગર્વ છે કે હું રોહિત રાઠોડ સરનું વિદ્યાર્થી છું, જે લેખક પણ છે, એમનો સરસ મજાનો ડમરો સ્ટુડિયો પણ છે, અને એક એવું ધબકતું વ્યક્તિત્વ જે હજી પણ મારી જેવા લાખો વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર કરી રહ્યું છે થ્રુ હિઝ ક્રિએશન્સ. સો લેટ્સ વેલકમ રોહિત રાઠોડ સર. આઈ ફીલ લાઈક કે મારા ઘરે આજે સેલિબ્રિટી આવ્યા છે, મારું બાળપણ પાછું આવી ગયું એવું લાગી રહ્યું છે મને. સ્કૂલમાં એક વ્યક્તિત્વ, સરસ હાઇટ બોડી વાળું, લેક્ચરમાં આવી બ્રેક પછીથી કશું જ બોલ્યા વગર એક ચોકથી એક સરસ મજાનો ડ્રોઈંગ કરી અને ડસ્ટર વગાડતા વગાડતા અમારું ધ્યાન ખેંચે. એટલે અમારા ડ્રોઈંગ સર, જે વર્ષો પછી ખબર પડ્યું કે અમારા ડ્રોઈંગ સરનું નામ રોહિત રાઠોડ સર છે. અને આજે માસ્ટર ટોક્સમાં તમારું સ્વાગત છે. તો રોહિત સર, તમારી સરસ મજાની પુસ્તક અમે જોઈ, તમારી જિંદગી અમે હજી જાણી રહ્યા છે ને માણી રહ્યા છે કે તમને ડ્રોઈંગ, કલા, લેખન, શિક્ષણ અને સાથે સાથે સંગીતનો પણ સરસ મજાનો શોખ છે. તો તમારી જર્ની વિશે જાણવા ઉત્સુક છીએ, અને મારી જેમ અગણિત બાળકો જીએચ સ્કૂલના પણ ઉત્સુક હશે આ પોડકાસ્ટ માટે. સો હોપ ફોર ધ બેસ્ટ. તમારા પોડકાસ્ટથી જીએચમાં તમારી અંદર શીખી ગયેલા ઘણા ખરા બાળકોને પોતાનું બાળપણ યાદ કરવાનો મારા થ્રુ મોકો મળશે. એ મોકો આપવા બદલ તમારો આભાર એડવાન્સમાં. યસ, તો રોહિત સર, તમારી જર્ની વિશે જણાવો. તમે એઝ અ સ્ટુડન્ટ ક્યાંથી શરૂઆત કરી? મારું વતન ભાવનગર. વાહ. અને ભાવનગરની અંદર મેં એસએસસી અને FY BA આર્ટ્સ સુધી મેં અભ્યાસ કર્યો. વાહ, ભાવનગરમાં જ? ભાવનગરમાં. ત્યાર પછી એમ થયું કે ભાઈ મારે તો આર્ટ લાઇનમાં, ચિત્રકલામાં આગળ જવું છે. તો ત્યાંથી મને થોડોક રેફરન્સ મળ્યો કે અમદાવાદની અંદર આ તે CN ફાઇનાન્સ છે. એટલે મેં CN ફાઇનાન્સની અંદર આર્ટ ટીચરનો કોર્સ શરૂઆત કરી 1971-72 ની અંદર. અને તે વખતે ત્યાં પ્રિન્સિપાલમાં સારા જેનું ગણના છે એવા ચિત્રકાર રસિકલાલ પરીખ, જે અમારા પ્રિન્સિપાલ હતા, એના અંડરમાં મેં DTC કોર્સ કર્યો. અને સાથે મેં 2 ડિપ્લોમા જોઈન્ટ કર્યા. અને તે વખતે એક્સટર્નલ તરીકે તમે એક્ઝામ આપી શકતા. એટલે મેં ડિપ્લોમા ફાઇન આર્ટ અને ડિપ્લોમા કોમર્શિયલ આર્ટ, એમ 3 એક્ઝામ એક સાથે આપી. સુપર. અને એ રીતે હું પાસ થતો ગયો. એટલે એ કોર્સ મેં 4 વર્ષમાં એ કોર્સ પણ બંને ડિપ્લોમા પૂર્ણ કર્યા. અને યોગાનુયોગ 75ની અંદર હું બોમ્બેમાં આવ્યો. બરાબર. એ પેલા કેમેરો લેવા માટે બોમ્બેમાં આવ્યો હતો. ત્યારે મને એમ થયું કે મારું ફિલ્ડ અહીંયા બોમ્બેમાં છે. અને એક મારા જે સ્નેહી છે એમને કહ્યું કે ભાઈ તું તારે આવો અહીંયા. આવ્યો. અને મને લગભગ 2 કે 3 મહિનામાં જ આ સ્કૂલમાં જોબ મળી, ડ્રોઈંગ ટીચર તરીકે. વાહ વાહ. એટલે જે મારો વિષય ગમતો હતો એમાં હું ગોઠવાઈ ગયો. ગમતાનો ગુલાલ કરી અને મને ખૂબ જ આનંદ થયો. અને શિક્ષક તરીકેનો જે વ્યવસાય છે એ સારામાં સારો વ્યવસાય હું ગણું છું. વેરી ટ્રુ.
અમારા જમાનામાં હાજી હમણાંના જમાનામાં પણ જો બાળકને આર્ટ્સમાં જવું હોય ને તો માતા પિતા રોકે. તો આ તમે વાત કરી રહ્યા છો 1970 અથવા એનાથી પહેલાની, તો એમાં તમે તમારી અંદર આ ટેલેન્ટ છે એ કેવી રીતના રેકગ્નાઇઝ કરી શક્યા, ઓળખી શક્યા, એ વિશે જણાવો. એટલે એમાં તો હું નાનપણથી જ સમજો કે પ્રાઇમરી સેક્શનથી જ મને ચિત્રો દોરવાનો રસ હતો. વાહ. અને મારા જે ફાધર હતા એના એક ફ્રેન્ડ હતા, એ કલકત્તામાં આર્ટિસ્ટ હતા અને ફિલ્મના પોસ્ટર ડિઝાઇનનું કામ કરતા. સુપર. તો એ મને પ્રોત્સાહિત કરતા. વાહ વાહ. અને મારા માટે બધું કલર બ્રશ ને બધું લઈ આવતા. વાહ. એ રીતે મારો પ્રોગ્રેસ થાય. વાહ વાહ વાહ. તો આમ આશા રાખું કે હર માતા પિતાને એક એવા મિત્ર મળે જે એમના બાળકોને આ રીતના પ્રોત્સાહિત કરી શકે. બરાબર ને? સો માતા પિતાને પણ તમને આ પેશન માટે સહયોગ આપ્યો એ વખતે? એમને તો કોઈ પ્રોબ્લેમ નહીં. અમે મીડિયમ ફેમિલીમાં હતા. બરાબર. હવે એને તો એવું હતું કે ભાઈ કાંઈ બી સારું કામ કરે ને સારું નોકરી મળે એવી જ એમની અપેક્ષા હોય. બરાબર. એટલે બટ નેચરલ હતું કે ભાઈ બધા એને પણ કહ્યું કે હા એનું ડ્રોઈંગ સારું છે તો એને કંઈક કરશે ને મળી જશે નોકરી. મળી ગઈ મને વિધિન 3 months. વાહ 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 વાહ. ખૂબ સરસ. એટલે આ બધાના જ વિચારો એક જ હતા તમારી માટે કે તમે તમારા કાર્યમાં કર્મમાં શ્રેષ્ઠ છો. તો તમે તો આજના તમે જોવો છો ને કે આજનું બાળક ઊંધું કરી રહ્યું છે કે જે ટ્રેન દેખાડીને એમાં ચડે છે ટિકિટ લેવાની જગ્યાએ, કે આજની ફિલ્ડમાં ડેટા સાયન્સમાં બહુ સ્કોપ છે તો ડેટા સાયન્સમાં ઘૂસી જાય, પણ મન તો બીજે જ ચાલી રહ્યું છે એમ. તો તમે તમારી જાતને મને એવું તો લાગે છે ભાગ્યશાળી માનતા હશો કે આટલી સરસ જર્ની સ્મૂથ રહી એમ તમારી. અને એ જે વખતનું અમારા સમયનું જે એજ્યુકેશન અને એજ્યુકેશનમાં પ્રવેશ એ બહુ સરળ હતો. હા. મને મારા બાળપણનું એ એજ્યુકેશનમાં એડમિશન સ્કૂલમાં કેવું એડમિશન થતું એનું એક વાત કરું પ્લીઝ. કે અત્યારે આપણે એડમિશન માટે લાઈન લગાવી. એ સમયમાં શું હતું કે જે સ્કૂલમાં મને એડમિશન લેવાનું હતું પ્રાઇમરી ગુજરાતીમાં, ત્યાંથી એક ક્લાસનું ગ્રુપ સરસ્વતી માતાનો ફોટો લઈ અને મારા ઘરે આવે છે. અરે વાહ. અને પછી ઘરમાં એક જગ્યાએ સરસ્વતી માતાનું સ્થાપન કરવામાં આવે અને ત્યાં મને બેસાડ્યો, નવા કપડા પહેરાવી. શું વાત છે. પછી સાથે તમારી જેવા યુનિફોર્મમાં જે મારા સર હતા એ પણ આવ્યા અને એને મને હાથ પકડી અને એકડો ઘૂંટાવ્યો સરસ્વતી. અને પછી બીજા બાળકોને અંકની બુક છે, પાટી છે, પેન છે, એવું બધું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. અને ખાસ તે વખતની મીઠાઈ હતી પતાસા, એ બાંટવામાં આવે. અને પછી બધા છોકરાઓ સાથે સ્કૂલની અંદર આગળ સરસ્વતી માનો ફોટો, પાછળ હું અને મારી પાછળ બધા વિદ્યાર્થીઓ સરસ્વતી માતાની જય જય કરતા સ્કૂલ સુધી જવા. શું વાત છે. અને આ તમારી ઉંમર કેટલા વર્ષની હશે? 5 વર્ષ. વાહ 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 વાહ. એટલે આ અપ્રોક્સિમેટ તમે વાત કરી રહ્યા છો 67-68 વર્ષ પહેલાની, અને ઈ સંભારણા તમારા મનમાં હજી છે. તમારી પુસ્તકમાં જિક્ર કર્યો છે. અરે વાહ. એટલે ઈ જે સરસ્વતી માતાનું સન્માન હતું. વાહ. તો ઈ જે વિદ્યાપીઠની અંદર જે જ્ઞાન અને મળતું એનો જ પ્રભાવ છે. એટલે આ શબ્દ પરફેક્ટ છે ને કે પેલા વિદ્યાનું દાન થતું, આજે વિદ્યાનું વ્યવસાય થયો છે. વ્યવસાય થઈ ગયો છે. યસ યસ. એટલે બહુ ધન્ય છે તમારા શિક્ષકોને પણ અને એ અનુભવને પણ. એટલે મને આશા છે કે મારી આવનારી પેઢીને જો આ અનુભવ મળે તો એ કેટલી ધન્યતા અનુભવ છે. અને એની હેપીનેસ આ પુસ્તક દ્વારા જેમ પાસ ઓન થઈ છે અમારા તરફ, એ લોકોને પણ પાસ ઓન કરવા મળે એવી પ્રાર્થના કરીએ. તો તમારું આગમન મુંબઈમાં થયું કેમેરા લેવા માટે? કેમેરા લેવા માટે હું લગભગ 1973 માં આવ્યો છે. પછી મને અહીંયાથી સપોર્ટિંગ મળ્યું એટલે મેં 74 માં અહીંયા જવાનું નક્કી કર્યું. કારણ કે મને ત્યાં ભાવનગરમાં કે આજુબાજુ નોકરી મળે એવો સ્કોપ નહોતો. એટલે પછી મને એમ થયું કે મારે માટે બોમ્બે જ યોગ્ય છે. બરાબર. ફાધર મધરની ઈચ્છા પૂર્ણ નહીં હોવા છતાં બી એમને થયું કે ભાઈ તારી ઈચ્છાને તું કરી શકે. અચ્છા, એમની ઈચ્છા ત્યાં ભાવનગરમાં કશે મળે તો દરેક મા બાપને હોય ને કે આપણું સંતાન બાપની બાજુમાં. બરાબર. છતાં સારો એવું પ્રોગ્રેસ. અમારા નસીબ એટલા પાદરા કે તમે મુંબઈમાં પધાર્યા. સરસ. તો તમારી જર્ની શરૂ થઈ 1973
74 માં બોમ્બેની બોમ્બેમાં શેઠ ગોપાલજી હેમરાજમાં હેમરાજ સ્કૂલ. જે સ્ટ્રક્ચરમાં અમે ભણ્યા, જે જાયગેન્ટિક સ્ટ્રક્ચર હતું, પાછળ લાકડાનું સ્ટ્રક્ચર અને રંગભુવન વાળું સરસ મજાનું. એમાં પણ મને એક બહુ સારી એવી વાત એવી થઈ કે એ વખતે જે પ્રિન્સિપાલ હતા પ્રાઇમરીના, હા ભક્તિભાઈ અગ્રવાલ કરીને, હા એ જ્યાં રહેતા હતા ત્યાં મારા એક સ્નેહી રહેતા હતા. હા એમને વાત કરી કે ભાઈ કોઈ સારા ડ્રોઈંગ ટીચર, અને જે સ્નેહી હતા એ પણ પેલા GH હાઈસ્કૂલમાં ડ્રોઈંગ સર હતા, અરે વાહ, પણ એમને જોબ નહોતો રાખ્યો, બરાબર. મૂકી દીધો. બરાબર. તો એમને ભલામણથી મને એ લોકો ઘરે બોલાવવા આવ્યા વાહ, કે હાલો ભાઈ GH માં એક જગ્યા છે, તમારે રહેવું છે. અરે વાહ, એટલે હું તરત તૈયાર થઈને ત્યાં ગયો. વાહ 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 વાહ. અને સર સાથે વાત થઈ, ઉપરના હેડ પ્રિન્સિપાલને મારી મુલાકાત કરી કે ભાઈ આવી રીતે સર ડ્રોઈંગ ટીચર આપણે રાખવાના છે ને આ વ્યક્તિ છે તો કેમ. એટલે તે વખતે મંજે દેસાઈ સર હતા. અચ્છા, તો એમને કીધું કે કોઈ પ્રોબ્લેમ નહીં. વાહ. એટલે એ રીતે મારું આ સરસ્વતીના ફોટો વાળો સીન પાછળ રિપીટ થયો ને, ઓપોર્ચ્યુનિટી, કે જેની પાસે સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીજી આવી રીતના ઓપોર્ચ્યુનિટી તરીકે આવે. ખૂબ સરસ. અને તમે એક એવા શિક્ષક છો જેને પોતાનો જે સબ્જેક્ટ છે એને માણ્યો, સંગીત સાથે માણ્યો. સો આ ડ્રોઈંગ સાથે સંગીતનું પણ સંયોજન બહુ સરસ પહેલા હતું. મને જે ડ્રોઈંગ ની અંદર મને થોડુંક મારી ક્રેડિટ થઈ. મને 2000 માં લગભગ મહાપૌર એવોર્ડ મળ્યો. અરે વાહ, મહાપૌર એવોર્ડ. મહાપૌર વાહ. જે મુંબઈની અંદર બૃહદ મુંબઈ મહાપૌર એવોર્ડ કહેવામાં આવે છે. બરાબર. એટલે આમ આદર્શ ટીચર અથવા બેસ્ટ ટીચર એવોર્ડ કહેવામાં આવે છે. ચિત્રકામમાં મળ્યો. એટલે પછી એમ થયું કે હવે ચિત્રકામમાં તો થોડીક સિદ્ધિ મેળવી, તો હવે મને સંગીતનો શોખ છે, એ કંઈક કરું એમાં. એટલે બિફોર રિટાયરમેન્ટ મેં લગભગ 2004 ની અંદર આ સ્ટુડિયો કરવાનું ડમરૂ સ્ટુડિયો વિચાર્યું. અને મારા સહયોગી મિત્ર જે મારી સાથે શરૂઆતમાં તિલકરાજ શિવરામ પંડિત કરીને હતા, બરાબર, એમના સપોર્ટથી પછી મને આમાં સપોર્ટ કર્યો કે હા આપણે કરો, ચાલો હું તમારી સાથે છું. વાહ. એટલે એ રીતે મને સપોર્ટ મળતા મેં સ્ટુડિયો કર્યો. અને પછી આ બધું વોઇસ ઓવર બોલવાનું, લખવાનું, એ મને ત્યાંથી મારો શોખ આગળ વધ્યો. વાહ વાહ. મને પણ નહોતી ખબર કે હું આટલું બોલી શકું છું. તો ત્યારબાદ 30 સિરીઝની અંદર પણ મારા બધા આલ્બમો છે વોઇસ ઓવરના, ડિવોશનલ. ગુજરાતીમાં પણ કર્યા હશે અને હિન્દીમાં પણ ગુજરાતી, હિન્દી. બરાબર. અને તમે સારા એવા આર્ટિસ્ટો સાથે પણ કામ કર્યું છે, રાઈટ, સિંગિંગમાં. આપણા હેમંત ચૌહાણ, એના હાથે જ અમારા સ્ટુડિયોનું પણ ઉદ્ઘાટન એમના હાથે જ થયું. અરે વાહ, ખૂબ સરસ. પ્રથમ અમે અનુરાધા પોડવાલનું ગીત રેકોર્ડ કર્યું. અચ્છા, આપણા ડમરૂ સ્ટુડિયોમાં અનુરાધા પોડવાલ પણ આવી ગયા છે. અનુરાધા પોડવાલ, સુરેશ વાડકર, મોહમ્મદ અઝીઝ, અરે વાહ, પછી પાર્થિવ ગોહિલ, હા પાર્થિવભાઈ પણ આવી ગયા છે, સાધના સરગમ, અરે વાહ, પછી પામેલા જૈન, ઘણા બધા આર્ટિસ્ટો આપણે ત્યાં આવી ગયા. વાહ વાહ વાહ. ગઝલકાર ઘનશ્યામ વાસવાણી કરીને હતા, મનરભાઈ ઉદાસ, તેમની સાથે તમારી મિત્રતા છે. ખૂબ સરસ. વાહ વાહ વાહ. આપણે ડમરૂ સ્ટુડિયોની શરૂઆત ક્યારે થઈ સર? એ 2004 મેં શરૂઆત. અચ્છા અચ્છા. સો તમે એક્ટિવલી બંને બેલેન્સ કરી હતા, ટીચિંગ અને સ્ટુડિયોને? વાહ 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 વાહ, ખૂબ સરસ, વન્ડરફુલ. સો મેં જેમ શરૂઆતમાં કીધું કે બહાર પણ આપણે વાત થતી હતી, હવે બહુ સરસ શબ્દો છે હમણાં વ્યાપમાં, એમ કે પેશન શુડ બીકમ પ્રોફેશન. તમારી જે શોખ હતો એની તમે સરસ રીતે શોધ કરી. એ શોધ કર્યા પછી એમાં તમે તમારું પૂર્ણ ધ્યાન આપીને તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બંને રીતે, પૈસાનું પણ અને તમે પણ એમાં રચ્યા પચ્યા રહ્યા. સો મને એવું થાય કે શિક્ષક કોઈ દિવસ રિટાયર ના થવો જોઈએ. તમે એનું જીવતું ઉદાહરણ છો એમ, રાઈટ. એટલે નાના મોટે મોટી વાત કરું છું કે મારા એક પ્રિય શિક્ષક હતા. મેં એમને સ્ટેપ બાય સ્ટેપ મૃત્યુ તરફ વધતા જોયા છે. કેમ? રિટાયરમેન્ટ થયા પછી પર્પસ નહોતા. એમને પેન્શન સરસ મળી રહ્યું હતું, પણ એ પેન્શનથી પર્પસ નહોતા સેટિસ્ફાય થતા. એમને સ્કૂલે જવું, બાળકોને ભણાવવા, એમને શારીરિક તકલીફો પણ હતી, પણ મેં જો એ શારીરિક તકલીફ સાથે પણ 5 માળ ચડી જતા. પણ રિટાયર થયા પછી તે એમનું, તો આ તમે બહુ મોટું ઉદાહરણ અને એક્ઝામ્પલ છો કે માણસ પાસે પેશન હોય તો એ પેશન એને જીવંત રાખી શકે છે, રાઈટ. સો એક મેસેજ શિક્ષકો માટે તમારા તરફથી કે આ કઈ રીતના પેશનને પ્રોફેશનમાં તબદીલ કરી શકાય અને એક્ટિવ રહી શકાય, એ માટે જણાવો પ્લીઝ. મેં તો મારા જીવનમાં શું છે કે દરેક વસ્તુ શક્ય છે, એવરીથિંગ ઇઝ પોસિબલ. ટ્રુ. અને મને દરેક વસ્તુમાં રસ, દરેક કામમાં રસ, અને કોઈ બી કામ હોય તો એનું સારી રીતે કેમ પ્રેઝન્ટેશન કરવું, ટ્રુ,
એ જ રીતે મેં મારી લાઈફને પણ એવી રીતે બનાવી. વાહ. સમજે કે નહીં? હા. કે ભાઈ આપણે સ્વસ્થ રહેવા માટે શું Correct. શું કરવું જોઈએ, ટ્રુ. આપણી ફેમિલીને સ્વસ્થ રાખવા માટે કેમ કરવું, શું હોવું જોઈએ, શું ન બરાબર. હોવું જોઈએ, બરાબર. આપણી કઈ કઈ ફરજો છે, હા. એને ધ્યાનમાં રાખી અને મેં મારી પોતાને પણ એની અંદર એવી રીતે ગોઠવી દીધો વાહ. કે ભાઈ હું કાર્યરત જ રહ્યો, વાહ. ક્યારે ફ્રી જ ના થાવ. વાહ. અને મને એ ગમતું પણ નથી. સમજે કે નહીં? હમ. મારા ફાધરના પણ આવો જ સ્વભાવ હતો વાહ. કે નવરા નહીં બેસો, વેરી કામ ટ્રુ. કરો. વેરી ટ્રુ. ખૂબ સરસ. વન્ડરફુલ. અને બધું હંમેશા પોઝિટિવ જ થિંકિંગ કરવા, Correct. ત્યારે નબળી વાતો નહીં કરવાની. યોગીજી મહારાજે કહ્યું છે હા. કે નગુણ અવિચાર નહીં કરો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. ખૂબ સરસ, ખૂબ સરસ. વન્ડરફુલ. સુપર. હવે આપણે આગળ વધ્યા ને મને તમારો પરત સ્કૂલ પછી જે ભેટો થયો એ સંભારણાઓ છે મારી પાસે કે અમે માતૃછાયા અને 25 વર્ષ થઈ રહ્યા હતા બરાબર. અને અમારે એક કૃતિ છે રક્ત ટપકતી ઝવેરચંદ મેઘાણી સાહેબની, અને જોગાનો જોગ તમે રેકોર્ડ પણ એક શિક્ષક પાસે જ કરાવી. મારા ખ્યાલથી સરસ્વતી સ્કૂલના ભાઈંદરની એક સ્કૂલના શિક્ષક રણછોડ પટેલ, આરબી પટેલ. આરબી પટેલ સાહેબ, અને એટલી સરસ કૃતિ હતી ને મને શબ્દશઃ યાદ છે એ સંભાળનાઓ, અને આમ મને હજી આમ ગુઝબમ્સ આવી રહ્યા છે. અને એ પરફોર્મન્સ પણ એવું બાળકોએ કરેલું, અને તમે એ 25 વર્ષના કાર્યક્રમમાં કદાચ આવેલા પણ ખરા, તમે માણ્યું પણ હતું. અને મને પાછો તમારો સહયોગ થયો પટેલ સમાજની ઇવેન્ટમાં કે એમની સાથે અમે એક સરસ કૃતિ કરી રહ્યા હતા, સચિન જીગરની આપણે આ વાળું લાડકી, અને એમાં એનો પ્રોલોગ લખેલો, પૂર્વ ભૂમિકા બાંધવી હતી. અને મને યાદ છે મને રાતભર નિંદર ન થયા એટલે મેં 3-4 પેજ લખી નાખ્યા હતા, અને તમે એને આખું વાંચી ગયા અને પછી 2 જ મિનિટની અંદર તમે ઘણી ખરી લાઈનો કેન્સલ કરી નાખી. એટલે મેં પૂછ્યું, સર શું થયું? તો કહો છો, ચિરાગ આમાં આટલી બધી જરૂર નથી, આટલું જ જરૂરી છે. અને તમારા સરસ મજાના અવાજે તમે આ રેકોર્ડ કર્યું. બહુ આનંદ આવેલો. એ ક્રિએશન હજી પણ યુટ્યુબ પર જોઉં એટલે બહુ આનંદ આવ્યો મને. સો એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. યસ. આ અવાજની રિકગ્નિશન તમને ડ્રોઈંગ સાથે સાથે થતી ગઈ, રાઈટ? અને ટીચરના અવાજનું યોગદાન પણ બહુ મોટું હોય છે. એટલે મારામાં મને એવું લાગે છે કે થોડી બહુ બક્ષિસ અવાજની છે, પણ તમારી પાસે હજી એક કળા છે. તમે આમ વાતો, ડ્રોઈંગ અને વગાડવાનું સાથે કરી શકતા હતા. એટલે તમે એમ્બીડેક્સ્ટુરસ હતા. તમારો જમણો હાથ અને ડાબો હાથ અલગ અલગ કરતો હોય ને તમારા એક્સપ્રેશન પણ અલગ જઈ શકતા હોય એમ. તો ઈ કળા ક્યાંથી તમે ડેવલપ કરી? એ તો થોડી કુદરતી જ બક્ષિસ હોય શકે. મને પણ એની ખબર નથી કેમ, પણ હું માનું છું કે મારા વિદ્યાર્થીઓ છે ને એ જ મારા ગુરુઓ. ક્યાં વાત, ખૂબ સરસ. કારણ કે મેં મારી બોલવાની, ગાવાની અથવા મારી કૃતિની રજૂઆત એમના પાસે જ કરી. બરાબર. અને બાળકો પ્રાઇમરીના હતા, હા, એટલે એમને તો સ્વીકારવું જ રહ્યું. તમે સમજે કે નહીં? એટલે હું પ્રોત્સાહિત થતો ગયો. અને જો કે મને ખબર પડી જતી કે આ બાળકોને ગમે છે, એ એનો જે કિલકિલાટથી ખબર થતી કે નહીં ભાઈ એમને મજા આવે છે. એટલે પછી મેં એ રીતે મારું કાર્ય આગળ વધ્યું અને હું એ રીતે બોલતો, કહેતો અને લખતો થયો. વાહ વાહ વાહ, બહુ સરસ. સોશિયોલોજી વિષય છે, સમાજશાસ્ત્ર. એટલે એની બેસિક અન્ડરસ્ટેન્ડિંગ મારામાં એવી આવે, હું ભણ્યો કોમર્સ છું, કે સમાજ છે ને સમજથી બદલાય છે. અને તમે એક સરસ મજાની સમજથી સમાજને બદલાવાની એક પ્રેરણારૂપ ડ્રામા તમે ક્રિએટ કરેલો. અને એમાં પાછો મને એમાં પાત્ર ભજવાનો એક મોકો મળ્યો. મનસુખભાઈ મારું પાત્ર હતું. હા, એ ડ્રામાનું નામ તમે આપેલું ફેશન ડિઝાઇનર. એટલે તમે કર્મે બ્રાહ્મણ પણ ધર્મે તમે દેસાઈ દરજી. હા, દેસાઈ સહી સુતાર દરજી. હા, અને કર્મે એટલે શિક્ષક તરીકે તમે બ્રાહ્મણ. યસ. તો તમે એક સમાજને વિચાર આપ્યો કે આપણે દરજી તરીકે કેમ રહીએ, આપણે ફેશન ડિઝાઇનર કેમ ન થઈએ. તો એની માટે એક સરસ મજાનો ડ્રામા તમે ક્રિએટ કર્યો. અને એમાં મને હજી આમ એવી ઈચ્છા થાય કે હર એક દરજીએ પોતાના મોબાઈલમાં એની કોલર ટ્યુન રાખવી જોઈએ. એટલે પ્લીઝ તમે એક લાઈન પ્લીઝ ગાઓ તો અમને ગમશે એવું છે. મને થોડુંક યાદ કરવું પડે. મને યાદ છે, હું ગાઉં છું. તમે આ રીતના એના શબ્દ હતા. ઉપરવાળાની મરજી, આપણે સૌ દરજી, અરે 2G 3G 4G, આપણે સૌ દરજી. રોજ નવી ફેશન બનાવું, મેન ને સુપરમેન બનાવું. રોજ નવી ફેશન બનાવું, વુમન ને સુપર વુમન બનાવવું. એટલે મને ગર્વ થાય યાર કે આટલું સરસ લખાણ કરીને એ ક્રિએશન તમે તમારી પાસે રાખીને ખોટું કરી રહ્યા છો સર. આપણે તો બધાને ઉપયોગ કરવા આપ્યું છે, યુટ્યુબ પર મૂક્યું છે, લોકો માને છે, જોવે છે.
અને સમાજની અંદર પછી રિટાયર પછી મેં આ 10-12 વર્ષ સમાજ માટે આપ્યા અને કોમર્શિયલનું થોડું એને શું કહેવાય એમાંથી મુક્ત થઈ અને સમાજ સેવાના માટે કરું કે જેમાં થોડુંક સમાજ માટે આપણે જે સમજતા હતા એમાં આપણે કંઈક કરવું જોઈએ. બરાબર. એ આપણી ફરજ સમજી આપણે એનું કાર્ય કર્યું. બરાબર. અને સમાજની જે સંસ્થા કથળી ગઈ હતી એને વ્યવસ્થિત સ્ટેબલ કરી. બહુ સરસ. અને આજે સારી રીતે ચાલે છે. વાહ. જ્યાં એસી હોલનું નિર્માણ કરી અને એને ખૂબ જ આગળ લઈએ. આપણે દેસાઈ સસુદારવાડી. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે એમાં સમાજનો બી વિકાસ થાય અને શિક્ષકની ફરજ છે કે હંમેશા દરેક જગ્યાએ સારું કાર્ય કરવા માટે શિક્ષક તો બધાને સલાહ જ આપે. બરાબર. એનું કાર્ય સલાહ આપતા કરતા આપણે એને પ્રપોઝલમાં લાવ્યા અને એનું આગળ પ્રગતિમાં. બરાબર. હું મારા ખ્યાલથી 97 થી મારું પેલું ધોરણ ચાલુ થયું હશે અને 2001 સુધી હું તમારી અંડર રહ્યો હોઈશ પ્રાઇમરી સેગમેન્ટમાં. અને બધા જ સંભારણાઓ છે હજી પણ, ડ્રોઈંગથી લઈને તમારી આંખના ઈશારાથી સમજવાનું કે ભાઈ અમે કશું ખોટું કરી રહ્યા છો તો શાંત બેસી જઈએ. એટલે બધા જ એવરી ટીચર શુડ બીકમ લાઈક યુ હુ શુડ બી અ ગુડ એક્ટર. અને મને એવી ઈચ્છા છે કે તમારી જેમ જ હર શિક્ષકની અંદર ભારત વસવું જોઈએ. એટલે એના ચહેરાના ભાવથી પણ સમજમાં આવવું જોઈએ, એના રાગથી પણ સમજમાં આવવું જોઈએ અને એની બોડી લેંગ્વેજ એટલે એના તાલથી પણ સમજમાં આવવું જોઈએ. એટલે તમે જે તમારા સમાજમાં એક કૃતિ કરી ફેશન ડિઝાઇનર, એ રીતે મને ઈચ્છા છે કે એક એવું આમ અમારા માટે પણ કંઈક કશું કરજો શિક્ષકો માટે કે અમે શીખતા રહીએ તમારી પાસેથી. સારી વાત છે અને કરવું જોઈએ. અને હું તો એક કહું કે ભાઈ આપણે શિક્ષક તરીકે જ્યારે શાળામાં પ્રવેશીએ ને એટલે આપણે શાળા નથી જવું જોઈએ. વાહ. આપણા માટે. વાહ. અને શાળા માટેનું જે કાંઈ કાર્ય હોય એના જ વિચારો હોય. આપણે ઘર ને બધું ભૂલી જવું. વાહ વાહ વાહ. તો આપણે આપણી જાતને છેતરી ન કહેવાય. શિક્ષક તરીકે આપણે એમાં પ્રમાણિક કહેવાય. વાહ વાહ. સમજે કે વાહ. તો જ આપણે સારા કાર્યો કરી શકીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. આ મને મારા નસીબ બહુ સારા કે હું પહેલા ધોરણથી લઈને મારા ગ્રેજ્યુએશન સુધી હું ગવર્મેન્ટ એડેડ શાળામાં ભણ્યો અને કોલેજમાં ભણ્યો. પણ મેં એક ફરક જોયો સર કે અમારી આંગ્લિક શિક્ષકો 12મા ધોરણ સુધી જ ચાલે. એની પછીથી અમને એવા શબ્દો ને વાક્યો સાંભળવા મળ્યા એટલે અમને અચંબો થયો કે તમારે ભણવું તો ભણો, બાકી અમારો પગાર તો ચાલુ છે. આ શબ્દ અમને કોઈ દિવસ પ્રાઇમરીમાં નહીં, સેકન્ડરીમાં નહીં, હાયર સેકન્ડરીમાં નહીં, પણ ડિગ્રીમાં સાંભળવા મળે ને ત્યારે આમ એટલે એમને ખબર પડે કે નહીં પણ અમને આ ચાપખા સ્વરૂપે વાગ્યા છે એમ. એટલે અમને એવું લાગે કે અમારી આંગળી કોઈ મૂકી દીધી હોય ને એવું લાગ્યું. એ હવે બધી જમાનાની અસર છે. અમે લોકો જ્યારે ભણતા ત્યારે એવું માનતા કે ભાઈ આ આપણા વિદ્યાર્થીઓ છે, આપણા બાળકો છે, આપણી ફરજ છે વાલીઓને બી એની જાણ કરવાની અથવા એના માટે આપણે કંઈક કરવું જોઈએ. કેમ બાળક યોગ્ય માર્ગે એના માટેનું બધું કાર્ય હોય. બરાબર. બાકી કોઈ બીજી ભાવના કે કોઈ ઉદ્દેશ્ય ના હોય. રાઈટ. અગ્રી. સારી તો નહીં પણ એક નર્સો અનુભવ છે ડિગ્રી કોલેજનો. એટલે એમ થાય કે શિક્ષક, ચાણક્યના શબ્દો છે કે શિક્ષક કે ગોદ મેં પ્રલયો નિર્માણ દોનો પનપતા હૈ. એટલે મેં તમને આવતા વેત જ કીધું કે તમારા ચિત્ર અને કલરની છાપ તમને અમારા ઘરમાં પેઇન્ટિંગ સ્વરૂપે જોવા મળશે. અમે એ જીવન જીવી રહ્યા છે જે બાળપણ અમે જોયું હતું. પણ ડિગ્રી કોલેજનો અનુભવ કહું તો મેં એવું દ્રશ્ય જોયું. બાકી હું શિક્ષણ જગત સાથે જોડાયેલું છું પણ હું પ્રાઇવેટમાં જ ગયો. મેં કીધું મારે ગવર્મેન્ટમાં નથી જોયું કારણ કે આ ચિત્ર મેં જોયું. એ ચિત્ર એ હતું કે અમારા શિક્ષકો બ્લેક કલરની પટ્ટી લગાડી સ્ટાફ રૂમમાં બેસી લેક્ચર લેવા નહોતા આવી રહ્યા કારણ કે એ ગવર્મેન્ટ સાથે ફાઇટ કરી રહ્યા હતા 7th પે માટે. એ વખતે અમે જ્યારે ડિગ્રી કોલેજમાં હતા. એટલે ત્યારે મને થયું કે શિક્ષક તો નસીબથી થવાય યાર, પગારથી ના થવાય એમ. અને મને ગર્વ થાય છે કે તમારા લોકો સાથે આવા કોઈ અનુભવ અમે જોયા નહીં. અને એ વખતે પણ તમને ગવર્મેન્ટથી તકલીફો હશે જ, પગાર ડિલે થયા હશે, તમને પ્રેક્ટિકલી પોલિટિક્સનો સામનો કરવો પડ્યો છે. કલમથી જ લડવાનું હોય, બાકી કંઈ હોઈ શકે. વિદ્યાર્થીઓથી કોઈનો અભ્યાસ બગાડીને એનું અભ્યાસ બગડે એટલે એનું જીવન બગડે. બરાબર. એટલે એ વસ્તુ યોગ્ય નથી શિક્ષક માટે. પણ હવે સમય પ્રમાણે લોકોની વિચારસરણી જે ચેન્જ થાય એવું બધું થઈ શકે.
તો કોઈ શિક્ષક થવું હોય તો એની અંદરનું ચારિત્ર કેવું હોવું જોઈએ એની વિશે જણાવો સર. તમે તો જીવ્યા છો ઈ. હવે એ તો બરોબર છે, પણ હવે એ કેવું મારે માટે બહુ શું કહેવાય, યોગ્ય ન કહેવાય, કારણ કે હું કોઈ એને ફરજ ન પાડી શકું. હું પોતે મારા માટે બધું કરી શકું કે ભાઈ ખરેખર મેં તમને કહ્યું એમ કે શિક્ષકે શાળાને સમર્પિત થઈ જવું. બહુ સરસ. શાળામય થઈ જવું. હા, શાળામય થઈ જવું અને પોતાને જે કાંઈ બાળકોમાં આપવાનું છે એની તૈયારી કરવી જોઈએ. એમાં જ પોતાનો સમય ગાળવો જોઈએ. બરાબર. કારણ કે ભાઈ કાર્ય આપણે ભણાવવાનું છે તો એને શું કરશું, એની તૈયારી, પૂર્વ તૈયારી તો હોવી જોઈએ. કોઈ પણ કાર્ય પૂર્વ તૈયારી વગર ના થાય, નકામું છે. એમાં તમે થાય પણ તમે એમાં 100% સક્સેસ ન જાઓ, પરિણામ ન મળે. બરાબર. હંમેશા તમે કોઈ પણ કામ માટેનું આયોજન કરવું જેને કહેવામાં આવે. આયોજન વગર આપણે જોઈએ છે ને કે નકશા વગર માણસ ક્યાંય જાય છે. આયોજન વગર પ્રયોજન નકામ. એટલે એમ કહ્યું એમ આપણે એને સમર્પિત થઈએ, એમાં તન મન બધું આવી જાય. સમજે કે આપણો સમય પણ આપવો પડે. ભોગ કહેવામાં સમય. બરાબર. આપણે કોઈ પણ તકલીફમાં હોઈએ તો એ આપણે શાળામાં નહીં લાવવાની. કરેક્ટ. આપણા ઘરમાં, ફેમિલીમાં ક્યાં બી હોય તો એ ત્યાં વાગોળવાની કઈ જરૂર નથી. ત્યાં આપણી ફરજ છે. આપણને એના વળતર આપે છે સરકાર કે સંસ્થા. તો એનું યોગ્ય વળતર આપણે આપવું. કરેક્ટ. જેટલું મળે એનાથી પણ વધારે ફરજ છે. વન્ડરફુલ. ઓશોનું એક સરસ મજાનું વાક્ય છે કે નૃત્ય નહીં કરો, નૃત્યમય થઈ જાઓ. ચિત્ર નહીં કરો, ચિત્તમય થઈ જાઓ. તમે એ જ આપ્યું કે શાળાના શિક્ષક નહીં થાવ, શાળામય થઈ જાઓ એમ. અને એમણે હજી એક બહુ સરસ વાક્ય આપ્યું જે અગેન તમે જીવી રહ્યા છો કે જિંદગીમાં અકાઉન્ટન્ટ થવાનો મોકો મળે ને આર્ટિસ્ટ થવાનો મોકો મળે તો આર્ટિસ્ટ પહેલા થજો. પૈસા તો બધા જ ગણતા હશે. તો મને બહુ જાણીને આનંદ થયો કે તમારો વારસો તમારી પૌત્રી હવે કન્ટિન્યુ કરવાની છે. શી ઇઝ ગોઈંગ ટુ જોઈન NID, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ, રાઈટ? સો પાસ ઓન થયું ને? યસ. તો આ એટલે તમારો વારસો સતત રહેવાનો છે એ જાણીને મને એમ થાય કે યસ, આર્ટિસ્ટ તો રહેવાના છે દુનિયાને બદલાવવા માટે. ઓન્ટરપ્રેનર્સ તો છે જ જે દેશ માટે કામ કરે છે, પણ જે રિયલ કામ છે એ આર્ટિસ્ટ કરવાના છે તમારા જેવા. અને અમારું ફેમિલી પૂરું શિક્ષકો છે. મારા દીકરાની વાઈફ છે, એને મેં એના મેરેજ થયા પછી એને DED કોર્સ કરાવ્યો અને આજે પ્લે ગ્રુપ નર્સરીનો ક્લાસ ચલાવે. કરેક્ટ. શું નામ છે પ્લે ગ્રુપ એનું? કિડ્સ એન્જોય પ્લે ગ્રુપ નર્સરી. તમારા ડ્રમનો સ્ટુડિયોની બાજુમાં જ છે. ડ્રમનો સ્ટુડિયો ચલાવે છે. વન્ડરફુલ. અને મારી દીકરી છે એ પણ CNM વિદ્યાલયમાં ડ્રોઈંગ ટીચર છે. ચતુર્ભુજ. ચતુર્ભુજ. અરે સુપર, ક્યા વાત હે. મારા મિસિસ પણ શિક્ષક છે. એ પણ ક્રાફ્ટમાં પણ હતા અને આમ નોર્મલ જનરલ ટીચર તરીકે. વન્ડરફુલ. વન્ડરફુલ. મેમ કઈ સ્કૂલમાં ભણાવતા? એ પેલા અડુકિયા સ્કૂલમાં હતા. કાંદિવલી જે ગર્લ્સ સ્કૂલ હતી. GH સ્કૂલમાં. અચ્છા. અને આ બધી સરપ્લસ ને હિસાબે એમને સ્કૂલ ચેન્જ કરવી પડી. બરાબર. વન્ડરફુલ. તમે શિક્ષણને 25-30 વર્ષ જોયું હશે. તમે કયા કયા સારા અને નરસા બંને પરિવર્તનો જોયા છે એ વિશે જણાવો સર. મને લગભગ મેં 35 થી 36 વર્ષ સર્વિસ કરી શિક્ષકમાં. પણ પછી છેલ્લા 10-12 વર્ષમાં મને એમાં ઘણું બધું અજુગતું થવા માંડ્યું. બરાબર. સમજ્યા કે નહીં? પેલાના જેવા શિક્ષકો અને પેલાના જે પ્રિન્સિપાલ હતા એ એક અલગ જ એની પ્રતિભા હતી, શિક્ષકોની પણ હતી. એટલે હું જ્યારે સ્કૂલમાં આવ્યો 74-76 ત્યારે મારા જે સિનિયર શિક્ષકો હતા, પ્રિન્સિપાલો, એને હું જે રીતે જોતો હતો એ રીતે હું જયારે એ ઉંમરે આવ્યો ને ત્યારે એવું કઈ જોવા ન મળ્યું. કઈ જોવા ન મળ્યું. અફસોસ થતો. અફસોસ થતો. અને અત્યારે જે એ પર્સનાલિટીના શિક્ષકો હતા તે વખતે ત્યાં શાળામાં હોય કે શાળાની લોબી પર હોય કે કોઈ ફંક્શનમાં હોય તો એક શિક્ષકોની એક પ્રતિભા અલગ હતી. અત્યારે ક્યાંય જોવા મળતી નથી. સમજ્યા કે નહીં? એટલે વર્તનમાં પણ ઓછી થઈ ગઈ અને વ્યક્તિત્વમાં પણ ઓછું. બરાબર. એટલે આ બહુ સરસ તમે ટાંક્યું કે શિક્ષકની પ્રતિભા હોવી જોઈએ, એની એક ઓરા હોવી જોઈએ, એક પર્સનાલિટી હોવી જોઈએ. ટ્રુ. એટલે આ જો અંદરથી આવે તો જ એ માણસને વાઇબ્રેશન પહોંચે. અધરવાઇઝ શિક્ષક બની જવાતું નથી. બરાબર. રાઈટ. અગ્રી.
શિક્ષકની ટ્રેનિંગ લેવાનો મતલબ કઈ શિક્ષક થવું એવું નથી. હા, એની ટ્રેનિંગમાં તો થોડા એના નિયમો તમને જાણ કરવામાં કે આવું આવું, બાકી તો તમારે જ તૈયાર થવાનું છે. બરાબર, સમજ્યા કે નહીં? બરાબર, તૈયાર જ થવાનું છે. અને શિક્ષકે તો હંમેશા આપવાનું જ હોય. બરાબર. તો કોઈ જાતની લેવાના અપેક્ષા દાનત કે જ ના હોય પ્રલોભન છે. નહીં, વાહ, વાહ. વળતર નહીં જોઈએ. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. વાહ, ખૂબ સરસ. તમે રિટાયર થયા એની પછી તમે આમ તો સંકળાયેલા જ ને હજી શિક્ષણ જગત સાથે, તો તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે હવે અમને જેટલું ડ્રોઈંગનું મહત્વ હતું, હવે ડ્રોઈંગનું મહત્વ કેટલું છે શિક્ષણ જગતમાં? માં ગવર્મેન્ટે અમુક નિયમોમાં જે ફેરફાર કર્યા, એમાં જે અધિકારીઓ આવ્યા, એ લોકોએ શિક્ષણને છે ને વેપાર બનાવી દીધો. અને એટલે એને જે શિક્ષક નથી, જે શિક્ષણ અધિકારીઓ છે ને શિક્ષક નથી હોતા. હા, કરેક્ટ, કરેક્ટ. એ કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાંથી બનતા હોય છે. બરાબર છે. એટલે એ લોકોને ખબર નથી હોતી કે કયા વિષયની સ્કૂલમાં જરૂરિયાત કેટલી છે. અમારા પરુલેખર સર હતા, એ કહેતા હતા કે બધા વિષયો કરતા જે ચિત્રકામ, કલા, એ વસ્તુનું પહેલા મહત્વ છે. એ વસ્તુ પહેલા હોવી જોઈએ. બરાબર, બરાબર. તો એને જ આ લોકોએ બાકાત કરી દીધી. બરાબર. 1995 ની અંદર એ લોકો નિયમ લાવ્યા કે પ્રાઇમરી સેક્શનની અંદર આજે સ્પેશિયલ સબ્જેક્ટ જેમ કે ચિત્રકામ, સંગીત, પીટી અને હસ્તકામ, એના સ્પેશિયલ શિક્ષકોની જરૂર નથી, એવો નિર્ણય લઈ એમણે 1995 થી નવા શિક્ષકોની ભરતી બંધ કરી દીધી. એટલે અને ત્યારબાદ હાઈસ્કૂલની અંદર પણ એ વિષયનું મહત્વ ઘટાડી દીધું. પહેલા હાઈસ્કૂલની અંદર તમને ખ્યાલ હોય તો ભરતકામ, હસ્તકામ, પછી રસોઈનું, મારી મમ્મી કુકિંગ શીખ્યા છે, એટલે એ વિષયની તરફથી આ લોકોએ એને બહુ મહત્વ એકદમ ઓછું કર્યું. હમણાં પાછું લેવા વોકેશનલ ગાઈડન્સ તરીકે. એટલે જે વિષયોનું મહત્વ હતું, આજે આપણે અત્યારે જોઈએ છીએ કે આ મીડિયાની અંદર ચિત્રકામ જો સબ્જેક્ટ જેને નથી આવડતું તો એનું કામ ડલ જ છે. કોપી વર્ક બહુ થઈ ગયું. બરાબર. જે ક્રિએટિવ વર્કની ખામી છે. અત્યારે આ ડિજિટલ યુગની અંદર તમને બધું ઝાકમઝોળ દેખાય, પણ એમાં રિયલ આર્ટ નથી, કોપી આર્ટ છે. કરેક્ટ. આજે કોઈ બી બાળકને તમે એમ કહો, એક એક્ઝામ્પલ કેવું જ્ઞાન થઈ ગયું છે કે ભાઈ દૂધ ક્યાંથી આવે, તો એમ કે ભાઈઓ લઈ આવે. તમે સમજ્યા કે નહીં? આવું નોલેજ થઈ ગયું કહેવાનો અર્થ એમ. એટલે કે રિયલ વસ્તુનું મહત્વ અથવા એ કેવું હોય છે કે એ કંઈ ખબર જ નથી. તો એ આર્ટને આ રીતે એ લોકોએ ધરવી દીધી. બરાબર. અને એનું પરિણામ ઘણા એવા નરસા બનાવ્યા. આજે ધીરે ધીરે આર્ટની કોલેજો બંધ થઈ ગઈ. સમજાય? કરેક્ટ. અને આ કોપીમાં આવી ગયા. માણસની વિચાર શક્તિને એક સીમા મળી ગઈ, એટલે એથી આગળ કંઈ થાય. બરાબર. આપણને બધું આમ રૂપ રંગીન બધું બહુ દેખાય, પણ જે કલા એટલે એ નથી રહી. ઓરિજિનાલિટી નથી. ફેક વસ્તુ બહુ છે એવું છે. તમે મ્યુઝિક જ જોવો, આજે મ્યુઝિકના જે સંગીતકારો જે થઈ ગયા, હવે કેમ નથી એવા સંગીત. જે પેલાના રવિ વર્મા અને જે બધા આર્ટિસ્ટો થઈ ગયા, હવે કેમ આર્ટિસ્ટો. બરાબર. હા, કરેક્ટ. રવિરાજ વર્મા. તમે વાહ વાહ વાહ. ટ્રુ. જેને બધા ભગવાનોને સ્વરૂપ આપ્યું. હા, એની પેલા લોકોને ખબર જ નથી ભગવાન કેવા ભગવાન હતા. ક્યા વાત હે. તો એ જે ખરી કલા. વેરી ગુડ, વેરી ગુડ. એટલે લોકોને નવી સમજ અને નવી દિશા આપી કે તમે આને ભગવાન ગણી શકો. એના કારણે છૂતઅછૂત પણ ઓછી થઈ ગઈ હતી. વાહ. સો હવે મને આશા છે કે જેમ તમારો વારસો તમારી પોતરી સંભાળી રહી છે, એમ આર્ટનો વારસો આગળ વધારવાવાળા હોવા જોઈએ, ઇરરેસ્પેક્ટિવ ઓફ આર્ટ. ઇટ મે બી ડ્રોઈંગ ઓર મ્યુઝિક. સો ભવિષ્ય વિશે વાત કરીએ થોડી. તો હમણાં તો અમને થોડું અંધકાર દેખાઈ રહ્યું છે આ બાબતમાં, પણ મને લાગે છે ભવિષ્ય હજી ઉજળું હશે. પાછી ઓરિજિનાલિટી તરફ લોકો વધશે. નહીં, એમાં કોઈ જો જેમ આચાર્ય રજનીશ કે બધા સુતેલા હોય, એમાં એકાદ વ્યક્તિ જાગે ને તો બીજાને જગાડે. એટલે આપણે એકલા નથી એવું સમજીને કોઈ પણ માણસ આ કાર્યને આગળ લાવી શકે. એવું કઈ કોઈ અશક્ય વસ્તુ નથી, આપણે કરી શકીએ. અને જે આર્ટની અંદર ઇન્ટરેસ્ટેડ છે, હજુ પણ છે, એને સાથે મળી અને કાંઈ પણ એક
યુનિટ બનાવી અને આપણે કાંઈ બી કરી શકીએ. બરાબર. આપણે ઉદાહરણ પણ છે. મને બહુ ગમ્યું જ્યારે મને ખબર પડી કે બાલભારતી સ્કૂલ તમને હર વર્ષે એકવાર આમંત્રણ આપે છે અને પ્રમોદતનના સ્પર્ધા યોજાય છે. આજે બાલભારતીના ફાઉન્ડર ટ્રસ્ટી હતા, એમના નામે ડ્રોઈંગ સ્પર્ધા હોય અને એમાં તમે આવો છો અને જજ કરો છો ઇવેન્ટને. અને આવી જ સેમ વસ્તુ મેં જોઈ કે બાળકોમાં ક્ષમતા એટલી છે કે 96, 97, 98% લાવ્યા પછી એમની ઈચ્છા ઝેવિયર્સ કોલેજની હોય છે જ્યાં લિટરેચર ભણે છે, અથવા જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં જવા માટે ઇન્ટરેસ્ટ ધરાવે છે. સો હજી આર્ટિસ્ટ હૃદયના બાળકો છે. અને આ શું છે કે કલા છે ને એ વિશેષ તમારી ઓળખ છે. જેમ કોઈ પણ નામને વિશેષણ લાગે એમ કલા એક વિશેષ વ્યક્તિત્વ માટે પણ એક અલગ ઇમેજ ઊભી કરે. તમારામાં બધું હોય, તમારામાં સારા ટેકનિશિયન હો, સારા એકાઉન્ટન્ટ હો, પણ કલા ન હોય તો એ આમ અધૂરું લાગે. એટલે કલાથી માણસ ઉભરી આવે અને એનું માન સન્માન વધે. બરાબર. અને એને પોતાને એવો એટલો આનંદ થાય ને કે બીમારીઓથી પણ દૂર, હું એવું માનું છું. અગ્રી. જ્યાં કલા છે ત્યાં બીમારીનું પ્રમાણ ઓછું. શું વાત છે! આ બહુ સરસ મેસેજ અમારી ઓડિયન્સને મળ્યો. અને આ કલા એટલે મને એવું લાગે છે એ એમના વ્યક્તિત્વનો જ એક હિસ્સો થઈ ગયો અને એમના કલા થ્રુ એમને વ્યક્ત કરવાનો મોકો મળી ગયો. આજે એને લોકો થેરેપીના નામે અપનાવે છે. કલર થેરેપી, મ્યુઝિક થેરેપી, ડાન્સ થેરેપી, મેડિટેશન. મારા ધર્મપત્ની હમણાં MA વિથ સાયકોલોજી ભણી રહ્યા છે, તો એમણે એક બહુ સરસ પ્રસંગ ટાંક્યો મને કે ચિરાગ, પહેલાના જમાનામાં જે લોકો કેઝ્યુઅલી કરતા, એમ એ લીપેલું હોય ત્યાં પોતાની આર્ટવર્ક કરી દેતા. હજી ગામમાં જઈએ તો કેટલું સરસ મજાનું આર્ટવર્ક જોવા મળે છે. અને કે સાંજે બેસીને ભજન કરતા તો ગાવાનું પણ થઈ જતું અને મન થતું તો ગરબા ને ડાન્સ ન થતું. પણ આજે એની માટે સ્પેશિયલી ટાઈમ કાઢીને લોકોનો ક્લાસ કરવા પડે છે, ગરબાના ક્લાસ કરવા પડે, મેળવવા જવું પડે છે. એ બધા પ્રસંગોમાં જ આપને કલા મળી જતી. રાઈટ. અને મને હજી આમ પાછું મને આ પ્રસંગ પર જવાનું મન થાય કે કેટલું મહત્વ આપ્યું ને તમને તમારા જ બાળપણમાં શિક્ષકે ઘરે આવીને તમને સેલિબ્રિટી બનાવ્યા, તમારા હાથમાં એક એકડો ઘૂંટ્યો અને સરસ્વતીનો ફોટો આપીને તમને કીધું કે ભાઈ તું આ સરસ્વતીને તું આગળ લઈ જવાનો છે અને સરસ્વતીનો જય જયકાર કરવાનો. એટલે આમ કહી શકીએ તો 16 સંસ્કારમાંથી યજ્ઞો પવિત્ર એક તરીકેથી તમારું થઈ જ ગયું ને સર. સો આજ બધી જ શાળાઓ અપનાવે તો કેટલું સરસ કહેવાય ને, બાળકને અને માતા પિતાને એનું મહત્વ સમજાય. તો જ એ શિક્ષણની જે શિક્ષણનો આપણને શું કહેવાય આમાં કે ભાઈ જે શિક્ષણ લીધાનું આપણને ગુણ મળે. એ તો એમ થાય કે ભણ્યો પણ ગણ્યો નહીં, જે આપણે કહ્યું છે. અને અત્યારે જીવનલક્ષી જે શિક્ષણ હોવું જોઈએ એને બદલે ખાલી પૈસા કમાવા માટેનું. હજી પણ લોકોને વિશ્વાસ નથી થતો કે જ્યાં સરસ્વતી ને ત્યાં જ લક્ષ્મી હોય. એટલે તમને પગ મૂકતા તમને સરસ્વતીનો અર્થ બે થાય. સરસ્વતીનો અર્થ એવો થાય કે જે સારું બોલી શકતો હોય એને પણ કે એની સારી સરસ્વતી, અને બીજો જે સારા ગુણો હોય એને જીવનમાં ઉતાર્યો, એ મોટું સરસ્વતીનું સન્માન છે. બરાબર છે, રાઈટ. તમને એવા ઘણા ખરા અનુભવ પણ થયા હશે પગ મૂકતા કે તમે એક સરસ મજાનો ગરીબ માણસ જોયો જેની પાસે ફક્ત પૈસા હતા, અને એવો પણ હશે જે કશું જ નથી પણ એની પાસે બધું જ છે અને પોતાની રીતે સમૃદ્ધ છે. ખુશ રહેવો જોઈએ હંમેશા. અને તમે જેમ કીધું કે તમારા વખતે જે રીતનું એજ્યુકેશન હતું ને અમારા વખતેનું, પણ મને નથી ખબર કે ચોથા ધોરણ સુધી સ્ટ્રેસ કોને કહેવાય. કે મને તો એમ થાય છે અમને રિયલ સ્ટ્રેસ તો 10મા ધોરણમાં આવ્યો, એની પેલા સ્ટ્રેસ શું હતો એ ખબર જ નહોતી 9મા ધોરણ સુધી. એમ કારણ કે ત્યારે 2 ગણિત થઈ ગયા હતા, થોડા માર્ક્સ 150 જેવા માર્ક્સ થઈ ગયા, ત્યારે આમ થોડી ખબર પડે. બાકી તો મજા જ કરી છે GH સ્કૂલમાં આવવાની. એનો શ્રેય પણ તમારા જેવા શિક્ષકોને જાય છે કે અમે સ્કૂલ જતા પહેલા કોઈ દિવસ એવું નથી કીધું કે મને પેટમાં દુખે છે કે આજ મારે નથી જવું. મને એ સ્કૂલની રચના, એ રંગભુવન, એ બ્રેક, એ કેન્ટીન, બધું જ યાદ છે. એક તે વખતે જે થનગનાટ હતો સ્કૂલમાં, તમે શું શબ્દ! અરે વાહ, ખૂબ સરસ. તો એ થનગનાટ અત્યારે નથી, આપણે ક્યાંય જોવા નહીં. સુમ સામ જેવું આપણે કહીએ ને, બાળકોની ચહેલ પહેલ થતી. એમ કેવા અવાજ આવતો, એકબીજાને બોલાવતા. અને અમને ચહેલ પહેલ કરતા જોઈને તમારા ચહેરા પર તો સ્મિત જ હતા બધા. એ ગમતું. ડિસિપ્લિનના નામે તમે અમને કોઈને દબાવ્યા નથી એમ કે ભાઈ શું કરો છો. સરસ. તો હવે આપણે વાત કરીએ, અમારા પોડકાસ્ટનો મેઇન પાર્ટ છે એને અમે બિગ થિયરી કહીએ.
તમને ગમતું પુસ્તક સર, જે તમને લાગે છે કે બધા એકવાર તો વાંચવું જ જોઈએ? અને મેં માનવીના મન છે, હા. પછી મારું જો કે વાંચન બહુ ઓછું છે. ઓકે. અગાઉ હું જ્યારે શરૂઆતમાં એવું માનતો હતો કે આ વાર્તાઓ ને નવલકથાઓ હોય એ તો બધી બનાવી કાઢેલી વાર્તાઓ હોય. કરેક્ટ. તો જીવનમાં એ તો બને નહીં બને નહીં, ખાલી એક કલ્પના છે. કલ્પના. હા હા. એને બદલે સત્ય હકીકત કેમ ન જાણવી, એટલે હું એવું બધું વાર્તાઓ મેં ઓછી વાંચી છે. બરાબર. સમજ્યા કે નહીં? પણ પછી અત્યારે એમ થયું કે ભાઈ હું પણ એમાં જો મેં રસ ધરાવ્યો હોત ને તો હું ઘણું લખી શક્યો હોત, સંપાદન કરી શક્યો હોત. તો એ વખતનું મને એટલું બધું એ સાહિત્યમાં ડીપ નોલેજ નહોતું. એનું કારણ એક બીજું પણ હતું, અમારી પરિસ્થિતિ નબળી હતી. બરાબર. તો મારો બોમ્બેમાં આવવાનું અને મારા કુટુંબ માટે કંઈ કરવા માટે મને એક જ મારો ઓલું હતો કે ભાઈ ક્યાં પૈસા મળે એને કામ કરવું. ખોટી રીતે નહીં, પણ આપણે આજીવિકા માટે જ મેં ધ્યાન આપ્યું. ત્યારે સાહિત્યમાં એવું હતું કે એમાં બહુ ડલ હતું, અને હજુ પણ એની પરિસ્થિતિ થોડી એવી જ છે. સમજ્યા કે નહીં? અત્યારે આપણી ગવર્મેન્ટે આપણે દુઃખ લાગે, મને એવું જાણવા મળ્યું છે કે ગુજરાતની અંદર લાઇબ્રેરીની ગ્રાન્ટો બંધ કરવામાં આવી છે. અને કેટલી લાઇબ્રેરીઓ બંધ થઈ ગઈ છે, કારણ કે એને સમજનારા જે અધિકારીઓ નથી આવ્યા. એને કેમ શું આવી કે એને કેમ એવી સમજ આવી કે આની જરૂરિયાત નથી, એટલે આજે લાઇબ્રેરીના કોર્સ બંધ થઈ ગયા. દરેક સ્કૂલની અંદર એક લાઇબ્રેરિયન હોય, કારણ કે એક લાઇબ્રેરી હોય મોટી, અને લાઇબ્રેરીઓને આજે ઉધઈ ખાવા માંડી. એ વસ્તુ બરોબર છે, પણ એની પાછળનું કારણ શોધવું જોઈએ કે લોકોનું વાંચન કેમ વધે, તો શું કરી શકાય એ શાળાએ વિચારવાનું. એને બદલે શાળાએ તે એની બંધ કરી દીધી. એટલે પછી ગવર્મેન્ટે ગ્રાન્ટ બંધ કરી દીધી. એટલે આજે સાહિત્ય બહુ પાંગળું થઈ ગયું. સાહિત્ય લખનારાઓ હવે ભૂખે ભરવા મળ્યા છે. પણ અત્યારે સાહિત્ય માટે જે આ મીડિયા છે, અત્યારે મોબાઈલ, ડિજિટલ મીડિયા, એ બહુ જ સરસ સાધન છે. એટલે હું તો કહું કે ભલે એના દ્વારા તમે તમારી કૃતિ અને કલાને વિધિન હાફ અવરમાં ઓલ ઓવર વર્લ્ડમાં મોકલી શકો છો. તો જે સાહિત્યમાં રસ ધરાવતા હોય એને ચોક્કસ આની અંદર પાછું આવવું જોઈએ. માધ્યમ બદલે. બરાબર. રાઈટ. હા, તમે એક પુસ્તકનું નામ લીધેલું સર, પાછું લેશો પ્લીઝ? હા, માનવીના મન. કોણે લખેલી છે? એ મારા ખ્યાલ છે કુંદનિકા કાપડિયા. ઓહ, શું વાત છે! વન ઓફ માય ફેવરેટ ઓથર. મેં હમણાં આની પહેલાના જ પોડકાસ્ટમાં, અને વારવાર હું એમનું વાગોળું છું એ બેનને, કારણ કે ઈ એક પુસ્તકે મારો મંતવ્ય સ્ત્રીઓ પ્રત્યે બદલાવ્યો. કારણ કે મારો ઉછેર, હું મુંબઈમાં જન્મ્યો, પણ મારો ઉછેર ચલાળા, એટલે મારા પપ્પાનું ગામ છે, એ રીતના જ થયો હતો, દરબારી ગામ. સ્ત્રીઓ આ રીતના જ રહેવું જોઈએ, પુરુષો આ રીતના રહેવું જોઈએ. પણ પછી વિચાર ખુલ્યા. કુંદનિકા કાપડિયા બેનનું બહુ સરસ મજાનું પુસ્તક છે, 7 પગલા આકાશમાં. અને ઈ પુસ્તકે મને પ્રેરિત કર્યો કે મારી મમ્મીને હું પૂછું કે મમ્મી, તમારું સપનું કયું અધૂરું રહી ગયું અને હું કઈ રીતના મદદ કરી શકું એમ. સો માનવીના મન, કુંદનિકાબેન કાપડિયાનું. બરાબર ને? બરાબર. બુક પછી આવે છે ઇન્ડિવિજ્યુઅલ. તમને મળેલું એવું કોઈ વ્યક્તિત્વ જે તમને આમ ચેન્જ કરી ગયું, ટચ કરી ગયું, ઇન્સ્પાયર કરી ગયું, મૂવ કરી ગયું? એ તો મારા સ્કૂલના પ્રોફેસર હતા. એટલે મારા સ્કૂલના ટીચર હતા, પછી એ કોલેજમાં પ્રોફેસર હતા, જે.આર. ગોહિલ કરીને. અત્યારે પણ તેઓ હયાત છે અને ભાવનગરમાં છે. મારું વતન ભાવનગર છે, એટલે હું એને મળું તો મને પણ આનંદ થાય એને મળ્યાનો. અને એ જ્યારે સ્કૂલમાં હતા ને, 8મીમાં અમારું ગુજરાતી સબ્જેક્ટ લેતા હતા, ત્યારે એ કવિતા બહુ સરસ ગાતા. ત્યારે કવિતાના બોલ, હજુ પણ એ કવિતા હતી, પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂંબ્યો, કૂતરી લઈને સાંજનો સમીર, આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. ત્યારે એટલું ગાતા, એટલે મને બી કવિતા ગાવાનો શોખ ત્યાંથી વધ્યો. એટલે હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે હતો, ભલે મારો વિષય ચિત્રકામ નહોતો, પણ ફ્રી પિરિયડની અંદર મને જ્યારે મોકલવામાં આવતો ને, ત્યારે હું કવિતાઓ ગવડાવતો.
હવે જો હું ખોટું નથી કનેક્ટ કરી રહ્યો તો તમે જ કદાચ અમને એક બહુ સરસ મજાની કવિતા છે, ગાડી આવી જાય બાકડે બેઠો છું, અંદર કઈ કઈ થાય બાકડે બેઠો છું. ઘણી બધી કાવ્યો બધા ગાવડા. હા 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 તમે ગાડી ને હા આમ જુઓ તો એ સીધા એ પાટા અજબ અજબ ફંટા એ બાકડે બેઠો છું. હું 33 વર્ષ હતો પણ હજી તમે ગવડાવેલું યાદ છે. ઘોડા ગાડી. હા વાહ. આ વારસો મને નથી લાગતું ઇંગ્લિશ માધ્યમ વાળાને મળી શકે. એટલે પછી એ જ મારા પાછા કોલેજમાં બી પ્રોફેસર હતા. અત્યારે જે.આર. ગોહિલ એમની યુનિવર્સિટીમાં પણ બુકો છે, એમની ઘણી બધી પોતાની નવલિકાઓ નવલકથાઓ પણ છે. વાહ, ખૂબ સરસ. આખીરમાં બુક થઈ ગઈ, ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયા, હવે વાત કરીએ ગોલની. તમારી લાઈફનો હવે ધ્યેય શું છે એ જણાવો સર. મને તો કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય જ્યાંથી જ્યાં પોતા. બાકી હવે કોઈ એવી અપેક્ષાઓ નથી રહી, અને મને જે મળ્યું છે એમાં મને સંતોષ. બહુ સરસ, બહુ સમજે કે નહીં? એટલે ઘણા મને પૂછે છે કે સર તમે કેમ આમ હસતા દેખાવ? મેં કીધું ભાઈ મને કોઈ અસંતોષ નથી. ખૂબ સરસ. મને હું શિક્ષક બન્યો અને ગુજરાતી હો અને મને બહુ ગર્વ. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ખૂબ સરસ. વાહ. જો જીવનમાં સારામાં સારો વ્યવસાય કે સારામાં સારી લાઈન હોય તો શિક્ષક. તો જે હું શિક્ષક બન્યો એમાં પણ ચિત્રકલાનો શિક્ષક બન્યો એટલે મને ગર્વ છે. વાહ વાહ. એટલે હું ક્યાંય મને અસંતોષ નથી. મારું ફેમિલી સારું છે, બહુ સરસ. મારા બાળકો વ્યવસ્થિત છે, પત્ની બધા વ્યવસ્થિત. બહુ સરસ. સો દેટ ઇઝ વોટ ધ ગોલ, હેપીનેસ, સેટિસ્ફેક્શન. સમાજમાં જે પરિવર્તન તમે જોવા માંગી રહ્યા છો એની વિશે જણાવો, એટલે અમારા થ્રુ, અમે ઓડિયન્સ થ્રુ આ એક મેસેજ પાસ ઓન કરી શકીએ કે તમે લાઈફ જોયેલી છે, પહેલાની લોકોની રહેણી કહેણી અને હમણાંની રહેણી કહેણી. તમે જેમ ટાંક્યું કે પહેલાની લાઈફ કેવી હતી, આ તમે જે તમારી જર્ની એઝ અ સ્ટુડન્ટ વિશે જણાવી, તો હવે લાઈફ કેવી હોવી જોઈએ, જીવન કેવું હોવું જોઈએ? જીવનમાં છે ને લોકોને સમજ, સત્સંગ અને સુવિચારની જરૂર છે. વાહ. આપણે અત્યારે સત્સંગથી શું કહેવાય વિમુખ છીએ, આપણે બંધ થઈ ગયો છે. બરાબર. એટલે આપણા બાળકોની અંદર જે સુસંસ્કાર લાવવા જોઈએ એ આપણે ઘરની અંદર જે પ્રાસંગિક જે પ્રસંગો હતા એ આપણે બંધ કરી દીધા. બરાબર. અમારા સમયની અંદર અમારા ઘરમાં એવું ફિક્સ હતું કે એક માતાજીનું પૂજનનો દિવસ હોય, એક સમજે કે નહીં, એક સત્યનારાયણની પૂજાનો દિવસ હોય, એક નવા વર્ષનો માટેનું મિલન હોય, એમ 4 પ્રસંગો એકમાં બધા આખું ફેમિલી ભેગું થતું. જે અમારું લગભગ 100 થી 150 માણસનું. શું વાત છે. તો એનાથી હળવા મળવાનું, વિચારોની આબલે થતી, અને ધાર્મિક સંસ્કારો, પછી જેને કહેવાય ને ફેમિલીની અંદર કુટુંબ માટેના સંસ્કારો મળીતા. આપણા સગાવાળા છે, આપણે એના માટે આ કરવું જોઈએ, આપણી ફરજ છે. તો હવે મળવાનું બંધ થઈ ગયું. અત્યારે આપણે બીજી બધા પ્રસંગોમાં વધારે એ થઈ ગયા. જે જરૂરી પ્રસંગો આપણે બંધ કર્યા. એમાં ખાસ તો સત્સંગ, જેને કહેવામાં કે ધાર્મિક પ્રસંગોમાં ભેગા થવાનું, મળવાનું, એ મોટી. એમાં આપણે જે સંસ્કારો બાળકને આપવાના, લેવાના, એમાં હું માનું છું ત્યાં સુધી એટલે લોકોના ઘરમાં પ્રસંગ થતા રહેવા જોઈએ. એક પુસ્તક છે ઇકીગાઈ કરીને, એમાં આ જ આપ્યું છે કે જાપાનીઝ કલ્ચર વર્લ્ડ વોર 2 પછી ટકી કેમ શક્યું? કારણ કે એ લોકોએ નિયમ બનાવે. એક તો ભણતરનું સ્તર ઓછું ના કર્યું એ લોકોએ, જે લેવલ વેલ્યુઝ અને ડિફિકલ્ટી એઝ ઇટ ઇઝ રાખી. બીજી વસ્તુ એ કરી કે ત્યાં હજી પણ 90 થી 98 વર્ષની વ્યક્તિ સાંજની ચા પોતાના ઘરે નથી પીતું, એ લોકો મળે બધા. એટલે આ તમે સાચી વસ્તુ રાખી કે પ્રસંગોપાત અથવા પ્રસંગ ઉભા કરો. હા, મળવા માટે. હા. અને આઈ ફીલ બ્લેસ કે આ પોડકાસ્ટના બાને મને પ્રસંગ મળ્યો, તમને જાણવાનો મળવાનો. અને મને એવું થાય કે બધા જ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને મળતા રહેવું જોઈએ. એ કાંઈક મને કેટલો ગર્વ થાય, તમે તમારા શિક્ષકનો ગોહિલ સાહેબનો હજી તમારા સંભાળનાઓ છે, ગોહિલ સાહેબ હયાત છે અને તમે મળો છો એમને ભાવનગર જઈને. આ કેટલો આનંદનો વિષય કહેવાય એમ. સો ધીસ ઇઝ વોટ ધ પોઈન્ટ ઇઝ કે સમાજે મળતા રહેવું જોઈએ
અને એના પ્રસંગો ઊભા કરવા જોઈએ. તમારી જ જે જગ્યા છે ડમરૂ સ્ટુડિયોની, ત્યાં જ રહેતી એક બાળકે એક સરસ મજાનો ડ્રામા પ્રોડ્યુસ કર્યો છે અને મને આશા છે કે તમે જોયો હશે. હમણાં જ કાલે હું મમ્મી અને મારા ધર્મપત્ની ઈ ડ્રામા જોઈને આવ્યા, સંબંધો સ્પર્શ વિનાના. તમે જોયો છે કે ડ્રામા? મેં જોયું ને, અમારે ત્યાં ડબિંગ થયું. અરે વાહ, અચ્છા, સનત વ્યાસ ને બધું જે, અચ્છા તમારે ત્યાં થયું છે? અરે વાહ. તો ઈ ડ્રામામાં પણ તમે જે ટાંક્યા ને પ્રસંગો, એ રીતની જ વસ્તુઓ છે કે એક કે વડીલોનો સહવાસ રાખવો, મોબાઈલનો અતિરેક કઈ રીતના ટાળો, અને હૂફનું મહત્વ એમ કે જ્યારે પપ્પાને બાળકની હૂફ હતી ત્યારે બાળક પાસે ટાઈમ નહોતો, પણ જ્યારે ખબર પડી કે પપ્પાની તબિયત કયા કારણોસર બગડી તો હૂફ ન મળી, એટલે હવે હૂફ આપી છે ત્યારે પપ્પા પાસે પણ મોબાઈલ છે, એવું છે. સો બહુ મસ્ત ડ્રામા છે. મને બહુ એટલો બધું સ્પષ્ટ ખ્યાલ નથી કે મારે ત્યાં તો અવારનવાર ડ્રામાના ડબિંગ થતા હોય, કરેક્ટ, તો મને એવો ખ્યાલ નથી કે આ જ પ્રોપર નામના ડ્રામાનું રેકોર્ડિંગ થયું હતું. પણ અવારનવાર સનતભાઈ આવતા હોય છે એટલે ઘણા બધા ડબિંગ થયા હોય છે. અને મને આ જે રેકોર્ડિંગ સ્ટુડિયો કરવા પાછળથી મને આવી વ્યક્તિ અને આવી પ્રતિભાને મળવાનું બહુ જ મોકો મળે, સમજે કે? એટલે હું તો ઘણાને આમંત્રિત કરતો હોય કે ભાઈ આવો ગમે ત્યારે ટાઈમ હોય, મારો સ્ટુડિયો છે, રેકોર્ડિંગ કરો. વાહ, યસ. હા, અને મને બહુ ગમ્યું અમારો જે શૂટ જે કરી રહ્યો છે અંશુલ, મેં મારા આના પહેલાના પોડકાસ્ટ પત્યા પછી મેં તમારું નામ લીધું કે રોહિત રાઠોડ સર આવી રહ્યા છે, જેમનો સ્ટુડિયો છે ડમરૂ સ્ટુડિયો, અને મારા ડ્રોઈંગના શિક્ષક. તો એ એના કાન ચમકી ગઈ, ઊભો થઈ ગયો કે તમે કાંટા રોડ નંબર 3 ની વાત કરો? હા, તો કે મેં મારા શોર્ટ ફિલ્મની ઘણી ખરી ડબિંગ ત્યાં જ કરેલી છે. સો ધીસ વોટ વેરી ગુડ થિંગ ઇઝ કે માણસ ભારતમાં રહે તો એને આટલી તો બેસિક અન્ડરસ્ટેન્ડિંગ ભાવરાગ અને તાલ મ્યુઝિકની હોવી જ જોઈએ, અને એ તમે કન્ટિન્યુ કાર્યરત છો મ્યુઝિક માટે. અને મને ઓડિયન્સને જણાવવું છે કે આ બોરીવલી ઈસ્ટનો વન ઓફ ધ બેસ્ટ સ્ટુડિયો છે, જ્યાં સારા સારા એવા આર્ટિસ્ટો પોતાનું મ્યુઝિક રેકોર્ડ કરી ગયા છે. અને સર આ બધા લોકો માટે ઉપલબ્ધ છે ને? કોઈ વસ્તુ બેસિક ક્રિએશન એવું કોઈ નથી. એટલે તમે મને યાદ છે મારી પ્રાર્થનાઓ રેકોર્ડ કરવી હતી, અને તમે સરસ મજાની રીતે એનું મ્યુઝિક પણ રેડી કરાવડાવ્યું, અને એક બેસિક રેટમાં મારી પ્રાર્થનાઓ રેકોર્ડ થઈ ગઈ. એટલે કોઈને પણ એક વ્યક્ત કરવાનું માધ્યમ જોતું હોય તો ડમરૂ સ્ટુડિયો ઇઝ અવેલેબલ ફોર એનીવન એન્ડ એવરીવન. ક્યાં વાત, વેલકમ. ખૂબ સરસ, ખૂબ સરસ. અખૂટ વાતો છે, પણ આપણે આવી રીતના મળતા રહીશું એ આશાએ આપણે આ પોડકાસ્ટને વિરામ આપીએ. સો તમારો ખરા હૃદયથી ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વ્યુઅર માટે આટલો સમય કાઢ્યો. થેન્ક યુ સો વેરી મચ સર. આભાર.